હાલો બોલો બોલો. મનસુખભાઈ મજામાં? મજા મજા. હવે આવડા 2-4 જણા દેવી પૂજક ના છે. હા આ ઓલો એક લાંબા જટિયાળો અને એક બીજો એક પેલો છે. બોલો શું નામ કલાકાર જાનો હા હા. એ હું દેવીઓના ડીંડા લઈને નીકળી જાય. અરે એ હવે આને હું કઈ ભાઈ કે એને એમ કે અમે આવું કરીએ એટલે તો અટાણે તો માતાજીને મોઢે જઈને રોવ ને. હા એ તો હું કહું છું. ઈ આમાં કઈ આપણે કોઈ વિશે બોલતા નથી, કોઈ સમાજ વિશે બોલતા નથી, બરોબર? ઈ કોકે છે ને મેરડી મામા એક આઈડી કોક ની હમણાં મારામાં જોયું મેં ઓલામાં હા મારો ફોટો રાખ્યો છે હા અને એમાં મનસુખ રાઠોડ નામની આઈડી બનાવી છે અને એમાં મેરડી માં નગારી લખેલી છે. હા હા ઈ આઈડી જ આપણી નથી. હા બરાબર બરાબર. હવે આ બુદ્ધિ વગરના ઈ આઈડી જે છે એના ફોલો કોણ છે, એમાં ક્યાં ક્યાં વિડીયો અપલોડ થયા છે, ઈ તો આને જોવું જોઈએ. નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો ફરી પાછા આપણે આવી ગયા નવો મસ્ત મજાનો વિડીયો લઈ તમારા સમક્ષ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, વિડીયોમાં લાઈક કરી દેજો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મનસુખભાઈ રાઠોડ પર જિગ્નેશભાઈ રાઠોડનો ફોન આવે છે અને ત્યાર પછી એ લોકો બે વાત કરે છે, ચર્ચા કરે છે. મનસુખભાઈ રાઠોડ અને જિગ્નેશભાઈ રાઠોડ વચ્ચે શું ચર્ચા થઈ, શું ચર્ચા નથી થઈ, બરોબર? તો ઓડિયોની અંદર બધું કમ્પ્લીટ ઓકે રીતે બધું આપેલું છે મિત્રો. તો તમે સાંભળી લીજો બરોબર રીતે. તો ચાલો મિત્રો, વિડીયોનો ઓડિયો બને કન્ટિન્યુ કરીએ હવે. પૂજક છે અને જે માતાજીને ગાળ્યું દે છે એ તમે કાપી નાખજો. એ તમે ખુદ કહો છો ને એ મારી પાસે પુરાવા પડ્યા, બરોબર? તો આવડા એમ કહે છે કે મનસુખ રાઠોડ માતાજીનું અપમાન કરે, રખા દાદાનું અપમાન કરે. પણ તો એ રખા દાદા હવે મારે આપડે રખા દાદા માં કઈ કીધું નથી. રખો દાદો મેં કીધું ભાઈ કોનો દીકરો, હા ક્યાં ગામનો, હા હા એની અટક હું, કેનો ભાણે, કેવું ગામ, આનું કઈક તો ઠેકાણું બતાવો. આ મામો રહ્યો, મામો કેનો છોકરો એ ખબર જ નથી. લ્યો કયો. હા અમુક મા બાપ વગરના જે દેવ બનાવ્યા છે. હા હવે અટણ કોરોના દેવીના મંદિર ગાલ્યા તો હવે ઈ દેવ છે ઈ રોગ છે. શીતળાનો રોગ ગાલી દીધો. ઈ બધા રોગ ના હતા ને આવડે ને દેવ ખોઈ જાય. હવે રખો દાદો હું કહું છું હાલો ભાઈ રખો દાદો, આ મારું નામ છે, મારા બાપનું નામ ગોવિંદ છે, હા એના બાપનું નામ દાનો છે, એના બાપનું નામ જેઠો ને માયો ને મેપો જે હોય તે. પણ કઈક હોય તો ખરું કે નહીં. આ રખો કે આ ગામનો શું છે એટલે આપણે એને ખાલી પૂછ્યું એમને ભાઈ તમે હવે રખા દાદા વિશે. હવે અને એને ફોન કર્યો એટલે આપણે કીધું નથી. હા બરાબર. અને એમ કહે છે માતાજીનું અપમાન કરે, આમ કરે. હવે એનું ક્યાં માતાજીનું અપમાન થયું છે? માતાજી નું અપમાન કરતા હોય તો ગામો કઈ પોલીસ સ્ટેશન છે, તમારે ફરિયાદ આપવી જોઈએ, એનો હા કન્ટેન્ટ આપવો જોઈએ. ભાઈ આ રેકોર્ડિંગ માં આને ગાયર કાઢી છે. હા હવે કોઈ દેવી છે, દેવીના નામે બોકડો કાપો તો તમે છૂટ દેવાની. આ હા બરાબર. છોકરીઓને બલિયું ચડાવો તેમાં તમે છૂટ દેવાની. હા એ એનો બે દી મતલબ પેલા ઈ લોકોના ધંધા ઉપર ત્રાપ પડી છે ને એ જ્યોતિષકારો જે છે આ કરણ રહ્યો ઈને અભય ફિલ્મ એટલે ઓલા દેવી પૂજક ને એમ કરીને આગેવાન બનવામાં ઓલા સમાજ આને એને કોઈ સમાજનો આગેવાન બને. પણ તમે આગેવાન ન બની શકો. તમે અંધશ્રદ્ધાના આગેવાન બનાવો, તમે આખી જગત ની ગાયરું ખાવ. એને સમાજમાં કોઈ ઓળખતું નથી, સમજ્યા? એનામાં મેં બે દી પેલા એક વિડીયો જોયો હતો. એ કે બાબરામાં એ કે તમે સમાજ ભેગી કરો અને કે પરસાદીનું કે ગોઠવો કે અને ભેગા થાય કે બધા કે પરસાદીનું ગોઠવા લ્યો, બોલો. એને કે આમ કરીને તેમ કર્યું. હવે આ એના માણસો એ બધાને સડાવે, સમજ્યા? સમાજના ઈ કારણ કે બે જણ સોપડી ભણ્યો છે ને એટલે ઈ બે ત્રણ ચોપડી ભણ્યો હોય ઈ અંધશ્રદ્ધામાં ન હોય ને અંધશ્રદ્ધામાં હોય, ભણેલ ન હોય. તમે પણ એમાં શું છે, ઈ એના સમાજના જે હોય ને, જે માણસો ખબર ન પડતી હોય ને, જે અભણ હોય ને, એને આથા બનાવે, સમજ્યા? કે ભાઈ મનસુખ રાઠોડ ને તો ફોન કરી. તમે તો નથી ઈ સેમાય આલ્યો નહીં ને. હા જોઈ નો પિક્ચર માં આલ્યો, હા નો ક્યાંય શૂટિંગ માં આલ્યો. હા બરાબર બરાબર. એટલે હવે એને આવડું આ ચાલુ કર્યું. નકર હવે જે એક્ટર હોય તો તમને કહું અક્ષય કુમાર ને અજય દેવગન ને બધા ઈવડાય બધા આમાં જ ન પડી જાય આ ઓડિયો બનાવવામાં. સાચી વાત છે, સાચી વાત છે. આપડે તો એક અંધશ્રદ્ધાનું નિર્મૂળ હલાવી રહ્યા છે. તું તો હમણાં આવ્યો. ભાઈ એને એમ હોય ને કે આજે મનસુખ રાઠોડ નું એને શું છે કે 1,00,000-2,00,000 સબસ્ક્રાઈબર થવા આવ્યા અને આ એક એને એમ કોઈ મારો એને ઘોડી હાલી જાય એટલે આવી રીતે કરતો હોય. હું હાલી હું કહું છું હાલો ફોલો થયા, હા પણ તમે માનનારા કેટલા? ના ના સાચી વાત છે. મુદ્દો સમજ્યા? હાલો એમાં તમને તમારું ક્યાંક હાલવું છે ને અટાણ અમે હાલો હું ગુજરું બોલું છું. કોઈ મને પ્રોગ્રામ તો મળે જ છે ને. તમે જો કે ભાઈ મારા પ્રોગ્રામ કેટલા ગામમાં હોય છે. ભાઈ એમને તમારે 1,00,000 ફોલોવર થયા કે એમ તો કઈ ન થયા હોય. ફોલો થયા ને બીજા માણસો તમને અત્યારે લાઈવ માં સાંભળવા રામાપીરના પાઠ પ્રસાદી ફલાણું ભજન ને ભોજન ને લોક સાહિત્યમાં તમને સમાજ બરકે છે ને. તમારું પ્રોગ્રામ ચાલુ છે કે નથી? પણ એ તમારું તો હાલે છે, પણ તમારી હિસાબે એનું હોતા હાલે છે. એ તમારો ખાલી એક ફોટો મૂકી દે ને તો એને ચેનલ માં અત્યારે હાલે છે. ઈ તો મેં આની પેલા કીધું, મેં કીધું તમે એની ચેનલ માં જેટલા જાગૃત નાગરિકો જો મારો ફોટો મૂક્યો છે ને એમાં વ્યૂ મળ્યા સાચી વાત, સાચી વાત છે. ઈ ના બોલા નાગદાર પાટિયા તમારા ફોટો મારો નાખવો પડે ને આમાં મારી ચેનલ માં તારો ફોટો ન નાખો. હા પણ એ માનો કે દેવી શક્તિ કરે છે, બરોબર? તો આ દેવીઓના નામે હું આને ખુલ્લે આમ બોલું છું. હા મારી ચેનલ માં તારો ફોટો નહીં હોય. હા બરાબર બરાબર. અટાણ સુધીમાં એક નાખ્યો દ્યો એની હારે જે વાત કર્યા સિવાય. હા બરાબર બરાબર. અને તું તો બીજી હારે વાત કરીને તોય મારો ફોટો નાખે છે. હા સાચી વાત છે. તેને ખબર પડી ગઈ છે ફોટો મૂકી છે હાલ છે, સમજ્યા? હાલ છે. બાકી કઈ તું નકર ફોટો હાલ તું જો સજ્જન હોય તો તમે એટલો બધો મનસુખ ખરાબ હોય એનો ફોટો તારી ચેનલ માં હું કેમ રાખો છો? તમારા ઘરમાં મારા ફોટા પૂજાય છે. હા બરાબર બરાબર. તમારી ચેનલ માં મારા ફોટા ની પૂજા થાય છે. હા એક વિડીયો માં. અને હજી ભાઈ કાઢ નાખો. હા બરાબર.
હાલો મળદના દીકરાઓ તો મનસો મારી વાત સાંભળે, આપણે સિનિયર ભણતું ન હોય એના ફોટા આપણા ઘરે હોય, ના ના નો હોય. એના ઘરમાં મારા ફોટા છે કે નથી? હા હા યુટ્યુબ એની ઘર જ ને. હા હા યુટ્યુબ એક તારી ચેનલ છે, હા હા તારી ચેનલ માં તારી ઓફિસ માં તારી આઈડી માં મારા ફોટા છે, હા બરાબર બરાબર. અને મારી આઈડી માં તારા ફોટા ન હોય. હા બરાબર. એમ કઈ બાપુ એને વટ કહેવાય, અને કાઢી નાખ, નો નાખતો ફોટો. હા બરાબર. તો પછી એનું હાલે નહીં. ફોટો નો નાખો, હા. આપણી રામલીલા હાલે નહીં. હા બરાબર બરાબર. આરે તાગડ ધીંગા બધી બચતા ભાઈ એમાં એવું છે કારણ કે અત્યારે શું છે તમારું નામ છે બરોબર, એટલે આપણું નામ કાંઈ છે જ નહીં, મહાપુરુષોનું નામ છે કે સંતોની વાતો છે, એટલે હા એટલે મહાપુરુષોની વાતો નામ કરી. એટલે તમારું કામ સારું છે એટલે તમારું નામ છે સમજ્યા જગતમાં. બાકી આપણે એવા કોઈ નથી જે મહાપુરુષો મથી મરી ગયા એની રસભારે આપણે કામ નથી કર્યું. હા બરાબર બરાબર. સંતો થઈ ગયા, બાબા સાહેબે પોતાના દીકરા તમને કોઈ બલિદાન ન દીધા, તૈયાર જગત હું ને તમે મોજ કરી છે. હા હા વીર મેઘમાએ બલિદાન દીધું. હા સાધુની અંદર એના દેવી પૂજક સમાજમાં જ કાનદાસ બાપુ એ તમને મોટા મોટો સંત થયો, પણ એ બધા સંતો થયા, આ બધા હું થયું વિવાદ કર્યા અને મોટા મોટા ગપ્પા માર્યા. હા પણ એ તો હું કહું છું કારણ કે એ કઈ આગળ મોડ થતો ને એને સમાજને જે ખબર ન હોય ને એને ફોન કરાવી અને આ ગાયલું દેવરાવન જે જાતિ વિશે બોલાવરાવન અને આજે મર્ડર કરી નાખવાનું લોકેશન માંગવાની ધમકીઓ આપે, કારણ કે એના લોકોના જ બધાના એવા જ ફોન આવે છે બરોબર, બીજા કોઈના આવતા નથી. હું એમ કઉ છું. અને એ બધા એના ડીંડક હોય, હા હા એનાથી આપણે કઈ મતલબ હોય. એટલે હમણાં એક મેં વિડીયો સાંભળ્યો હતો કે આવેદન પત્ર દેવું, નામ દેવું ને એ બધી એમ ખોટી તમે સમજતા જેટલો મારા આવેદનો દે મારો જેટલો વિરોધ પ્રદર્શન કરે તો તમારે માન લેવું કે આપણે કઈક છીએ. હા બરાબર બરાબર. હવે તમારા હજારો માણસો આવેદન દો, એક માણસ હાટું થઈને તો તમારા હજારો ની સામે એકલો કાફી છે. હા બરાબર બરાબર. બાપુ હકડો પણ હકડો. હા 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 એમ એટલે તમે આવેદનો દો તો કાયદો થઈ કા માતાજી મઢેજી માંડવો નો કર્યો. હા એ તો એ ભાઈ મારો રખો દાદો રમે, એ ભાઈ મારા રખા દાદા તું આમ શું ક્યાં પાછો વાળી લે મારા બાપ ના ધર્મ ના દેવા, તો એને ખબર છે કે આમાં કઈ હાલે એવું છે નહીં. હા ના ના સાચી વાત છે. અમે ખૂબ કરુણતા કર્યું ભાઈ, મેલડી ના ડાકલા વાઈ ગયા અને ગાયા. હા બરાબર. બાપા તોય કઈ દેવી એમાં જવાબ દે ના ના નો દે નહીં. અને અઢળમણ માંડવામાં લઈ જાય એટલે તમારે ભૂવા ધૂળતા બેન તો તાકાત મારી કે નહીં. હા એ તો તમારી જ હોય ને બાપુ ખમકારો નો થાય. પણ મેલડી માં રહી દેવી પૂજક ની દેવ આપડા પૈન માં આવે અને આપડે ઘરે એવડે પાણી પીતા, તારી દેવ તો અમારા ખીરે રમસ. હા બરાબર. ખમા હું બાપ જગમાલ ખાવડિયા ની મેલડી બોલું, હીરિયા લાસોડી ની મેલડી હો બાપ. જો ઉકળતા તેલ પી જાવ બાપ, એટલે પણ તમારી મેલડી અમારા પૈન માં 3 કલાક રહીને તમે નળકી નું પાણી પીવામાં પાછા પડો, આ વાત શું છે? ના ના સાચી વાત છે. એટલે મૂળ આ બુદ્ધિ વગર ના છે. તમારી દેવીઓ રહ્યું એ અમારા પૈન માં આવે છે. હા બરાબર. અને તમે નો આવો તમારે જરૂર નથી. હા એ તો બરોબર છે. અમારા જેટલા ભૂવા ધૂળે એ તમારે જો મેલડી લાલભાઈ ફૂલભાઈ ફલાણી જોગણી દીકડી પૂછડી ની બધી દેવી રહી, તમે દેવી પૂજક કહો છો કે અમારી દેવી તારી દેવી અમારા પૈન માં આવે છે. હા બરાબર છે. હું મેલડી આતી લગન ધૂળતો ખમા હિરિયાન મેલડી બોલું. જો બાલ ડાબી બોલે જમણી હોકારો કરે મારી. જો આમ જો 9 મહિને 13 દીકરો તો માનજે ગીતો મને ખબર, પણ મને તો ઈ ખબર પડી કે મારી કીધે દીકરા થાય. હા બરાબર. વગર ધૂળે હું ભૂવો મેટ્યો તો દીકરા થયા. હા એ તો એમ જ હોય ને. એ તો એટલે હવે મને નક્કી કર્યું અટાણે કોઈ હું ખમકારો કરું ને ખમા હું 9 મહિને 13 દીકરો દઉં તો ઈ મારે થાય, ઈ મને ખબર પડી ગઈ કે આપડા દીકરો થાય. હા એ તો બરોબર છે. અત્યારે મને ખબર નથી. સાચી વાત છે. એટલે હવે નથી ધૂળતો તોય દીકરા દઉં. હા બરાબર. હવે માં નો દે બાપો દે. હા એ માં કોઈ માતાજી કોઈ થોડા કઈ એમ કઈ આપડે માનતા રાખે કઈ મળી જાય કઈ એવી રીતે. એટલે બાપા આ ઘરની બાયુ એલા તમારી બાયુ રિયામણા જાય, બીજે લઈ લઈને ગયું જાય, અને તમે ઈ જોવ એક દીના બનાવ અને તમે આરા માતાજીને બાને લઈને કોકને હેરાન કરો, કોકને દબ્બો. ના ના સાચી વાત છે. હમણાં કાલ પ્રમદી ઓલા પાણી મને ઓલા ભોવાયા કુવાડી મારીને છોકરીનું ગળું કાપી ને સાટા ઉલ્યા લોહીના મંદિર ઉપર લ્યો ન્યા કણે આવડા જાય ને. એટલે ભાઈ અમે છે ને ભાઈ આ દેવના કાળેલા ગાયન હારા ભૂલે ને મેં પસાડી દીધા ધુણાઈ. અમે મોટા પાપી અમે હતા એલા. હા બરાબર. એ તો મને ખબર છે. કાળેલો ગાવ ને એટલે હારે અને ઈ રુદન છે. હા ભલે મારા બાપ ની દેવી મારી ધનુર વિધાની કોથળી તને મનાવું દી એ મારી ક્યાં વહી ગઈ મારી બારે મારા ધોડીના ધડી મલાની દેવી. એટલે ઓલા ભૂવા બેસારા ધોણા જરી હળવળ ને એટલે બીજો સાબકો ઉપાડીએ. કે મારી રે ડાન સરે ઢોર બોલ્યા વન વગડે વાગર્યું તણા, પણ મારી કોણ રે ઝાલે એનો કાન. આજ મારી માલ સરે તારો મેલડી, હે મારી આજ મારા વેરી વાગીને મારી માલ રેટો સરે, અને મેલડી આજ નો કોણ કાન ચાલે આજ બાપ આજ માલ તારો મેલડી નો સરે. એટલે એમ કરી બાટલા સડાવી લે ભૂલા તું વધારે ત્રું છે. સાચી વાત છે. તા તો બીજો સાબકો મેં ક્યાં કરી રાખ્યો હોય.
કે મારી તારા મઢમાં જેથી ખાતર પડે મારી એની રાવું ક્યાં લઈ જાય પણ મારી તેદી મધરે જે ઠાંગાની માઈ આજે ઓલા મિયાણા જે ધુણાયવા બાપતે તો મેલડી તા તો ઓલું હરવરવાનું ચાલુ રાખે એટલે અમે પછી છે ને અમે સાબુ ક્યાં લઈ લઈને અમે ધુણાવી જે ભુવેની જિંદગી બગાડી નાખ્યું કાકા. સાચી વાત છે, સાચી વાત છે. અને એવા સીલણિયા ને એવી હણિયું ગાઈ ને એટલે ભુવાના હદર કરી પછાડી હતી કે મારી શિવણા નામનો રબારી હતો અને જ્યાં જોઈને જબાઈ શિવણિયાની મેલડી બોલે. હા એટલે અમે તમને કહું એનો સાબકો કર્યો કે મારી એક નટિયા નામનો ભવાયો હતો ને બાયુના લુગડા પહેરીને જીવણા રબારીને કીધું કે જીવણા તારી મેલડી જ્યાં જોઈને હાકા પાહા મેલડી બોલે. હા પણ તારી મેલડી ને કને બાપ બને એક શેર માટીની ખોટ છે મારા લગ્ન કર્યા 13 વર્ષ થયા મારા શેર માટી નથી. હા બરાબર. કે મારા જીવણા આ તો નટિયા નામનો ભવાયો છે ને બાયુના લુગડા પહેરીને કીધું કે મને દીકરો છે પણ આને તો મારી મેલડીનો સગારો કર્યો છે પણ બાયુને તો બધાય દીકરા દે પણ જીવણા રબારી આજ તારી મેલડી બોલું કે આ જો ભવાયા 9 મહિને 13 દી તારા કોકો દીકરો દઉં તો માનજે હું જીવણાની મેલડી બોલી દો. આ તો ભબકારા મડે પડવા ભુવા આધરી કરીને પસાડું. ના ના સાચી વાત છે કે મારી આજ મારી જો મારી મેળુલા વાઘરીની દેવી હો અને મારી જો કદાચ લીમડાના પાંદડા નો ધૂણે ને તો બાપ આજ મારી મેલડીને ખોટી બે હો એમ કરીને આવડે ધૂણાવી અમે લીંડા કઢવી નાખ્યા. સાચી વાત છે. અને ભુવા પછી હવાર દવા લેવા ગયા હોય. હા સાચી વાત છે. ઓલી હાકલો મારી વાળા ડોક્ટર છે ને ત્યાં રાતે માં આખી રાત ધૂણે હવારે કે મને છે ને વાહ બધે દૂર હાકરું નાખાય બાપ હોદી જાય. હા ના સાચી વાત છે. અને અમે પછી કહીએ એ ભાઈ મારી જીણ કુડી મેલડી રમે 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 એ ભાઈ મારી નામી બાળકી રમે રે એ મારી જીણ કુડી મેલડી રમે એમ કરીને અમે ઝીલણિયા ગાય ગયા આવડે ભૂકા કાઢી નાખ્યા બસારે ધૂણાવી ઓલાવી નાખ્યા. અને હવે આવડે ખબર પડી ગઈ કે મારા દીકરા મેં તો બારા એના માટે નીકળી ગયા બાળકોને ભણાવો. હા બરાબર બરાબર. ધૂણિયા સારું થતું હોય તો અમે ડાકલા વગાડ્યા અમારા ઘરે તો હક નો હોય. ના ના સાચી વાત છે. એ અમે આ મૂકી દીધું બધું એમાંથી બારા નીકળ્યા તઈ સુખી થયા જિંદગી બગડી ગઈ. હા ના 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 હવારમાં ધૂણી મરી ગયો હું ધૂણ્યો આખું ઘર મેલડી ધૂણ્યા અને ભૂકા કાઢને કે તોય મારું દીકરું સુધર્યા જ નહીં ભાઈ. હા સાચી વાત છે. પણ આવડા લોકો જે બુદ્ધિ વગેરે ના છે એ ખમકારા નાખે એલા વાણીએ ક્યાંય માંડવા નાખ્યા વાણીએ ક્યાંય ખંભા હાકડું લઈને થોડ્યા. ના ના કોઈ ને ક્યાંય નો થોડ્યા હોય. ના ના નાગરો થોડ્યા. ના 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 લુહાણે માંડવા કર્યા. ના ના જેટલી બુદ્ધિ વગરની કોમ હતી એને માંડવા કર્યા ધોયા. સાચી વાત છે. કેમ કે એનામાં બુદ્ધિ નહોતી અને ઓલા તો વર્ષોથી હોશિયાર હતા ભણવામાં ધ્યાન દીધું નટણીના છોકરા બધા કલેક્ટર ના બધા છે આવડ્યાના તો બધા શું કર્યું માતાજીના ભુવા થયા ભગત બન્યા. સાચી વાત. જો મારી વાત સાંભળો મંદિર ને જે બહાર જોવો તમે તો બધા વાટેક્યુલર બધા બેઠા છે ભેખારી ભીખ માંગવા. ક્યાંય નિશાળે એમ નહીં નિશાળે ક્યાંય વાટેક્યુલર કોઈ બેઠા કારણ કે નિશાળે જાય બધા કલેક્ટર પોલીસ મામલતદાર બધા બને બધા સલામ મારીને ઓફિસમાં જઈને અને આજે મંદિરની ઘંટડી વગર દાવ ને શું થાય બધા. અને ઈ ભાઈ જો આ વખાણ એના માટે કરવા પડે કે અમે પૈસા લીધા હોય સાંભળી ગયો. હા હા હવે અમે સીના કરી જઈ ત્યાં કણ અમે માંડવાન પૈસા લીધા એની ઘરે વખાણ નો કરી બોલે હવાર બિલ નો દે તો અમારે શું કરવાનું. હા સાચી વાત છે. આટાણી મારી આપણે કોઈને ઘરે માંગવા ગયા માંગણ આવ્યા કીધું કે રમીને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો મિત્રો. હંમેશા અમારી ચેનલ પર આવા મસ્ત મજાના વિડીયો તમારા સમક્ષ અમે રજૂ કરશું બરોબર. તો ચાલો મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ અને જય માતાજી. ચેનલ